સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નવા મેયર પદે રાકેશ રાઠોડની વરણી કરવામાં આવી અને ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની નિમણૂક અપાઈ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીને જવાબદારી સોંપાઈ. શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાની વરણી કરવામાં આવી અને દંડક તરીકે સ્વાતિ માંડલિયાની નિમણૂક કરવામાં આવી છે. તો આ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સચિન, આ નામોની રાહ જોવાઈ રહી હતી અને હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને પણ નવા મેયર મળી ચૂક્યા છે. સચિન, બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી કરવામાં આવી છે. તેમાં ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલની પસંદગી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી રાહ જોતા હવે આખરે મેયરની પસંદગી કરવામાં આવી છે. શહેરના અને નાગરિકોની સુવિધાને લઈને નવી ટીમ પર સૌની નજર રહી છે. જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.